સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે આજે સેવા અને સુરક્ષાનો અનોખો સુગમ સંગમ જોવા મળ્યું, જેમાં માર્ગ અકસ્માતમાં થતી જાનહાનિ રોકવા સામાજિક સંસ્થા દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી। સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એક સામાજિક સંસ્થા દ્વારા 1000 જેટલા હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરાયું। ખાસ કરીને હોસ્પિટલના સ્ટાફ જેઓ દરરોજ 2 વ્હીલર પર ફરજ બજાવવા માટે આવે છે, તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સુરત શહેર ટ્રાફિક પોલીસની ટીમ પણ હાજર રહી લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કર્યા। અકસ્માત સમયે માથાની ઈજા જીવલેણ સાબિત થતી હોય છે, ત્યારે હેલ્મેટ વિતરણ અભિયાન લોકોમાં જાગૃતિ લાવવા માટે એક મોટું પગલું માનવામાં આવે છે। હોમ જે સંસ્થા છે એ લોકો તરફથી આજે 1000 જેટલા હેલ્મેટ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓને આપવામાં આવ્યા। પોલીસ વિભાગ દ્વારા આ બીજી વાર હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે, એમનો આભાર વ્યક્ત કરું છું। સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષે હેલ્મેટ વેચ્યા બાદ અને શહેરમાં હેલ્મેટની ડ્રાઈવ થયા બાદ હેડ ઇન્જરીના કેસમાં ઘણો બધો ઘટાડો થયો છે। પહેલાં એવું થતું કે હેલ્મેટ વગર હોતે હેડ ઇન્જરીના કારણે ઘણા મૃત્યુ પણ પામતા હતા। એ કેસમાં ઘણો બધો 40 થી 45% ઘટાડો થયો છે। શહેરીજનોને મારી એટલી જ અપીલ છે, હેલ્મેટ પહેરો અને બીજાને પહેરાવો। આ પોતાની સલામત। આપણે ટ્રુ હોમ ફાઇનાન્સના CSR ઇનિશિયેટિવના અંતર્ગત એલિક્ઝર ફાઉન્ડેશન સાથે SMC, ગુજરાત પોલીસ અને સુરત પોલીસના સંકલનમાં આપણે એક હેલ્મેટની ડ્રાઈવ કરેલી છે, હેલ્મેટ વિતરણની, જેમાં આપણે TRB, હોમગાર્ડ, સિવિલ ખાતાના લોકો, પત્રકાર મિત્રો અને જાહેર જનતાને આપણે 4000 હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે, જેના અંતર્ગત લોકોને એક પ્રેરણા મળે કે રોડ ઉપર પોતાનું ધ્યાન રાખે, હેલ્મેટ પહેરે, સેફટી રાખે પોતાની અને પોતાના પરિવાર।